વિશાળ હિમાલય પર્વતમાળાના દર્શન. સરસ મજાનું ગામડું આ જગ્યા ઉપર બનાવેલું છે. પર્વતમાળા છે અને આ છે તેમની ગુફા. ગુફાની અંદરથી આપણે પ્રવેશ કરવાનો હોય છે. ગામડાના યાદ અપાવતા દ્રશ્ય, ગાંધીજીનું જે દ્રશ્ય બતાવવામાં આવેલું છે તો આ જગ્યા ઉપર દર્શાવવામાં આવેલા છે. ખૂબ સુંદર મજાની જે કાલિકા વધ, કાલિયા નાગનું જે દમન કર્યું હતું તેમનું ખૂબ સુંદર મજાનું દ્રશ્ય. ઘણી બધી ગુફા બહુ લાંબી છે. હા એલા જો આમાં કંઈક બહાર નીકળશે. અરે વાહ, અરે વાહ, અરે વાહ. હેલો જય સ્વામી મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધાંગધ્રાના આંગણે જન મંગલ મહોત્સવ, જે 25મી રજન જયંતિ મહોત્સવનું ભવ્ય છે, અતિ ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આપણે આ વિડીયોની અંદર જોવા જવાના છીએ સાંસ્કૃતિક કાર્યક્રમ. અહીંયા તમે જો આ જગ્યા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમની જે આખી નગરી જે ઊભી કરવામાં આવી છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે અત્યારે તે નગરીની અંદર પ્રદર્શન જોવા માટે જઈ રહ્યું છે. અહીંયા તમે જુઓ તો ખૂબ સુંદર મજાના અલગ અલગ જે આ જગ્યા ઉપર જે સાંસ્કૃતિક કાર્યક્રમો બતાવવામાં આવેલા છે તે આ જગ્યા ઉપર બહારની સરળ દેશભક્તિ ઝોન છે, ફાઉન્ડેશન શો છે, તદુપરાંત અહીંયા જે સાંસ્કૃતિક પ્રદર્શન અલગ અલગ જે બતાવવામાં આવે છે. ચાલો આપણે વિડીયો દ્વારા નિહાળીએ. ચેનલમાં ન હોતા ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક રાખો છો. તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. મારે ટિકિટ બારીએથી ટિકિટ લઈ લેવાની રહેશે, ત્યાર પછી તમને અંદર પ્રવેશ મળશે. અહીંયા ટિકિટ બારીના દર છે 30 રૂપિયા અને સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી જે આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. ચાલો હવે આપણે અંદર જઈને સંપૂર્ણ કાર્યક્રમ નિહાળી. શરૂઆતમાં ગણપતિ મહારાજના દર્શન થશે, ત્યાર પછી આપણે અંદર પ્રવેશવાનું રહેશે. અહીંયા ઘણા બધા ભાઈઓ છે ને તે ગણપતિ મહારાજના દર્શન કરીને સેલ્ફી પોઈન્ટ પણ બનાવેલો છે. ને સાઈડમાં તમે જો ખૂબ સુંદર મજાના જે ફુવારા આ જગ્યા ઉપર ગોઠવેલા છે. અહીંયા બંને સાઈડ ઉપર ચાલુ છે. શરૂઆતમાં ખૂબ સુંદર મજાના અલગ અલગ દેવી દેવતાઓના દર્શન થશે. શરૂઆતમાં લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલના આપ દર્શન કરી રહ્યા છો. એક જેટ એની બાજુમાં આપણે આગળ વધીએ તો અહીંયા પણ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકીના આપને દર્શન થશે. અને અહીંયા નીચેની તરફ જો ખૂબ સુંદર મજાની જે રંગોળી પણ દોરવામાં આવી છે. એક જેટ હવે એમની બાજુમાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ, શ્રી નર નારાયણ દેવ. સેમ ટુ સેમ બધી જગ્યા ઉપર સરસ મજાના જે રંગોળી દોરવામાં આવેલી છે. ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન આપ કરી રહ્યા છો, બળદેવજી અને સુભદ્રાજીના. એક જેટ આપણે બાજુમાં જોઈએ તો સૃષ્ટિના સર્જન જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આપ દર્શન કરી રહ્યા છો. આપણે આગળની તરફ વધી રહ્યા છીએ. અહીંયા ખૂબ સુંદર મજાનું જે જંગલ જેવું દ્રશ્ય જે આ જગ્યા ઉપર બનાવવામાં આવેલું છે. અહીંયા તમે જો ઘણા બધા વૃક્ષો છે. વૃક્ષોની નીચે તમને અલગ અલગ દેવી દેવતાના સાધુ સંતોના દર્શન થશે. તે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની જે લીલા છે તે આ જગ્યા ઉપર દર્શાવવામાં આવી છે. માળું ગોકળિયું ગામ, પ્રાચીન ગુરુકુલ જે બતાવવામાં આવી રહી છે. હવે આપણે આગળ વધીએ તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું જે ગોકળિયું ગામ છે તે આપણે જોઈ રહ્યા છીએ. શરૂઆતમાં આપણે બાળ લીલા જોઈ, ત્યાર પછી અત્યારે ગાયોને ચરવા લઈ જઈ રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ. તે આપણે આ જગ્યા ઉપર જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડ્યો હતો, તેમનું ખૂબ સુંદર મજાનું દ્રશ્ય આ જગ્યા ઉપર દર્શાવવામાં આવ્યું છે. એક જેટ એમની બાજુમાં તે ખૂબ સુંદર મજાનું કૃષ્ણ અને રાધાજીના દર્શન થશે. અહીંયા ખૂબ સુંદર મજાના અલગ અલગ જે બાળલીલાના દર્શન થાય છે તમને. જે નાનપણમાં મિત્રો સાથે જે મટકી ફોડતા હતા તેમનું આ દ્રશ્ય આ જગ્યા ઉપર દર્શાવવામાં આવેલું છે. કાલિયા નાગનું જે દમન કર્યું હતું તેમનું ખૂબ સુંદર મજાનું દ્રશ્ય આ જગ્યા ઉપર દર્શાવવામાં આવ્યું છે. એક જેટ બાજુમાં આપણે આગળ વધીએ ને તો મા યશોદાને પ્રેમ બતાવતું દ્રશ્ય આ જગ્યા ઉપર દર્શાવવામાં આવ્યું છે. અહીંયા ઘણા જ બહેનો છે ને કૃષ્ણ ભગવાન સાથે સેલ્ફી ફોટા પાડી રહ્યા છે. અત્યારે મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ. હવે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ને દેશભક્તિ જે વીર પુરુષો છે તેમના આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાનું જે દ્રશ્ય બતાવવામાં આવેલું છે. એમાં શરૂઆતમાં જોઈએ તો આપણે સરદાર વલ્લભભાઈ પટેલ છે, છત્રપતિ શિવાજી મહારાજ છે, સમ્રાટ અશોક છે. મિત્રો આપણે આગળની તરફ જોવા જઈ રહ્યા છીએ. અહીંયા છત્રપતિ શિવાજી મહારાજનું જે દ્રશ્ય આ જગ્યા ઉપર બતાવેલું છે. મહારાણા પ્રતાપ આર્થિક મદદ કરતા વીર ભામાશા, હલ્દી ઘાટીનું મહાયુદ્ધનું
દ્રશ્ય આ જગ્યા ઉપર તમને બતાવેલું છે. જગ્યા ઉપર ખૂબ સુંદર મજાનું ગાંધીજીનું જે દ્રશ્ય બતાવવામાં આવેલું છે. ગાંધીજી જે રેકડો ચલાવતા હોય તેવું દ્રશ્ય છે. પછી મીઠાનો જે હક માંગવા માટે આગળ વધી રહ્યા છે તેનું દ્રશ્ય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા ગાંધીજીએ છે ને પોતાના હાથમાં જે મીઠું લીધું હતું તેનું દ્રશ્ય આ જગ્યા ઉપર બતાવેલું છે. દેશને બચાવવા માટે પોતાના પ્રાણ આહુતિ આપનાર રાજગુરુ ભગતસિંહ અને સુખદેવનું દ્રશ્ય આ જગ્યા ઉપર બતાવેલું છે. ત્યાર પછી અહીંયા તમે જો ઘણા બધા વિદ્યાર્થીઓ તે આ સાંસ્કૃતિક પ્રદર્શનને નિહાળવા માટે આવ્યા છે. હવે આપણે આગળ જઈએ છીએ ધીમે ધીમે. અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ જગ્યા ઉપર સાંસ્કૃતિક પ્રદર્શનને નિહાળવા માટે આવ્યા છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જોતા જઈએ અને હું તમને બતાવતો જઈશ. ખૂબ જ વિશાળ જગ્યાની અંદર જે આ સાંસ્કૃતિક પ્રદર્શન જે બનાવવામાં આવેલું છે. અહીંયા ઇન્ડિયન રોકેટ મિસાઇલ જે બતાવેલી છે એક જે એની સામે તે અહીંયા ઋષિમુનિઓના આપણને દર્શન થશે. મીઠા બોર સબરી માતા જે ભગવાનને જમાડી રહ્યા છે તેનું દ્રશ્ય છે. રામ સેતુ નિર્માણ પૂર્વે પૂજા અર્ચનાનું દ્રશ્ય આ જગ્યા ઉપર દર્શાવેલું છે. મહાદેવને ખૂબ સુંદર મજાના જે માટીથી બનાવેલા છે તેવું દ્રશ્ય આ જગ્યા ઉપર છે. અહીંયા તમે જો રાવણને દહન કરતું દ્રશ્ય આ જગ્યા ઉપર બતાવેલું છે. આ બધું પ્રદર્શન નિહાળ્યું એક્ઝેક્ટ તેમની સામેની તરફ અહીંયા તમે એક વિશાળ ડોમ જોઈ રહ્યા છો. આ જગ્યા ઉપર તમને ફિલ્મ દર્શાવવામાં આવશે LED સ્ક્રીન ઉપર 20 મિનિટનું જે આ ફિલ્મ હોય છે. ત્યાર પછી આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ તો અયોધ્યામાં ભગવાન શ્રી રામના જે દર્શન થઈ રહ્યા છે તે દર્શન તમને આ એક્ઝેક્ટ ચોકની વચ્ચોવચ કરાવશે. ઘણા બધા બાળકો છે ને અને વાંદરા સાથે સેલ્ફી ફોટા પાડી રહ્યા છે. એમાં પણ લાઈન લગાડી છે ફોટા પાડવા માટે. હવે આપણે આગળ વધી રહ્યા છીએ. અહીંયા તમે જુઓ ખૂબ સુંદર મજાનું પરમ પૂજ્ય સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીનું જે દ્રશ્ય આ જગ્યા ઉપર દર્શાવેલું છે. તો સાંસ્કૃતિક પ્રદર્શન છે ને પૂરું થતું જ નથી. સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ વસ્તુઓ જે તમને દર્શાવવામાં આવી રહી છે. અહીંયા શ્રવણનું દ્રશ્ય છે પોતાના માતા પિતા સાથે. ત્યાર પછી આગળ વધીએ તો આ જ દ્રશ્ય છે. હવે મિત્રો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ. ચેનલ નવો છે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. અહીંયા તમે જો સરસ મજાનું દ્રશ્ય આ જગ્યા ઉપર બતાવેલું છે. ભગવાનના 10 અવતાર જે અહીંયા કરાવવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં છે મત્સ્ય અવતાર, પછી કૂર્મ અવતાર, પછી વારા અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, એમ લાઈનમાં પરશુરામ અવતાર છે, પછી રામ અવતાર છે, બલરામ અવતાર છે, બુદ્ધ અવતાર છે અને કલ્કી અવતાર. ટોટલ 10 અવતાર આ જગ્યા ઉપર દર્શાવવામાં આવ્યા છે. ફરીથી મિત્રો સેલ્ફી પોઈન્ટ આ જગ્યા ઉપર આવી ગયો છે. ઘણા બધા ફેમિલી આ જગ્યા ઉપર ફોટા પડાવે છે. બદ્રિકા આશ્રમની દિવ્ય સભા, દુર્વાસા ઋષિનો શ્રાપ, ઘનશ્યામ પ્રાગટ્ય છપૈયા, ઘનશ્યામ પ્રભુના નામકરણનું સંસ્કાર, ઘનશ્યામ મહારાજની વૃત્તિ પરીક્ષા, કાલિકા વધ, ફણસની ચોરી કરતા ચોરોને બતાવ્યો ચમત્કાર છપૈયા. એક્ઝેક્ટ અહીંયા બાજુમાં સુદામાને દ્રષ્ટિ આપનાર બાળ પ્રભુ ઘનશ્યામ. અહીંયા મિત્રો તમને ઘણા બધા સેલ્ફી પોઈન્ટ જોવા મળશે. કાશીના પંડિતોની સભા. અત્યારે મિત્રો શિયાળો ચાલી રહ્યો છે અને આપણે પહોંચી ગયા છીએ હિમાલયની ગોદમાં, હિમાલયની પર્વતમાળામાં. અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાની જે આ જગ્યા ઉપર જે ઘણા બધા મોટા મોટા પથ્થરોના પર્વતો બનાવેલા છે, એટલે કે સેલ્ફી પોઈન્ટ છે. અહીંયા મહાદેવના દર્શન થશે. ખૂબ જ વિશાળ જે આ જગ્યા ઉપર પર્વતમાળા બનાવેલી છે. આ પર્વતમાળાની અંદર મહાદેવના જે સાક્ષાત તમને દર્શન થાય છે. એક્ઝેક્ટ અહીંયા ઉપરની તરફ પણ તમને દર્શન થશે. ઘણા બધા દેવી દેવતાના દર્શન આ હિમાલયની પર્વતમાળાની અંદર થઈ રહ્યા છે. એક્ઝેક્ટ એમની સામેની તરફ પણ ઘણા બધા ઋષિમુનિઓના દર્શન થાય છે. અત્યારે લગી આપણે હિમાલયના દર્શન કરી રહ્યા હતા. એક્ઝેક્ટ હિમાલયની ગુફાની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અહીંયા તમે જો હિમાલય પર્વતમાળા છે અને આ છે તેમની ગુફા. ગુફાની અંદરથી આપણે પ્રવેશ કરવાનો હોય છે. ચાલો હવે અંદર પ્રવેશ કરીએ. કઈ રીતના જે ગુફાની અંદર જે દ્રશ્ય બતાવવામાં આવેલા છે. ગુફાની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. અહીંયા શરૂઆતમાં તમે જો માથા વગરનો ખવીસ નીલકંઠ વર્ણીને મળે છે. ફરીથી ગુફાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. અહીંયા કંઈક બીજું દ્રશ્ય જોવા મળે છે. અહીંયા તમને મહાદેવના દર્શન થશે.
જો લાઈનમાં ઘણી બધી ગુફા બહુ લાંબી છે. અહીંયા જો આ બધા બી ગયા છે. શું છે બધા? શું છે? તમે શું બી ગયા છો? છે કાંઈ? હા એટલે જો આમાં કંઈક બહાર નીકળશે. અરે વાહ, અરે વાહ, અરે વાહ. ભૂતનું દ્રશ્ય નિહાળીને હવે આપણે આગળ પહોંચી ગયા છીએ. અહીંયા પણ સરસ મજાનું એક દ્રશ્ય બતાવેલું છે. સંતોને અષ્ટાંગ યોગ શીખવતા ભગવાન શ્રી નીલકંઠ વર્ણી. હિમાલયની પર્વતમાળામાંથી આપણે બહાર તો નીકળી ગયા છીએ. અહીંયા ખૂબ સુંદર મજાના અલગ અલગ બીજા નીલકંઠ વર્ણીના દ્રશ્ય આ જગ્યા ઉપર બતાવેલા છે, લાઇનમાં સ્ટેપ બાય સ્ટેપ. હા મિત્રો, અહીંયા સરસ મજાનું એક ગામડું બનાવવામાં આવેલું છે. તે ગામડાની અંદર બધા જ લોકો જે પ્રવેશ કરી રહ્યા છે. ચાલો હવે આપણે પણ પ્રવેશ કરીએ. ગામડાનું જીવન કેવું હોય છે તે આ જગ્યા ઉપર બતાવવામાં આવેલું છે. શરૂઆતમાં અહીંયા તમે જો પટારો છે, બાકી ઘણી બધી ગામડાની વસ્તુઓ જે આ જગ્યા ઉપર તમને જોવા મળશે. અહીંયા બળદગાડું છે, ઘાસ છે, ગાય છે, કૂવો છે, ટોટલી વસ્તુ જે આ ગામડાની તમને યાદ અપાવશે. એક્ઝેક્ટ એમની સામે જ અહીંયા તમે જો ઘણા બધા જે કુટીરો બનાવેલા છે. એ કુટીરોની અંદર પણ તમને કાંઈક વસ્તુઓ જે બતાવી લઈ લગભગ અહીંયા તમને સેલ્ફી પોઈન્ટ જોવા મળશે. અહીંયા ઘણા બહેનો છે ને ફોટા પડાવી રહ્યા છે. ગામડામાં પહેલાંના માણસો જે જૂના વાસણો વાપરતા તે વાસણો આ જગ્યા પર બતાવવામાં આવેલા છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઉન્ટેન શોની અંદર. અહીંયા તમે જુઓ ખૂબ સુંદર મજાના ફુવારા જે થઈ રહ્યા છે. ફાઉન્ટેન શો મિત્રો આપણે જે જોઈ રહ્યા છીએ ને, જે સાયન્સ સિટીનો જે ભાગ હોય છે ને તે અહીંયા બાળકો દ્વારા બતાવવામાં આવેલું છે. અહીંયા એક બાળક છે ને દડાને રમાડે છે હવા દ્વારા. નાના નાના બાળકો દ્વારા સાયન્સ સિટીના અલગ અલગ પ્રયોગો ખૂબ સુંદર મજાના જે બતાવવામાં આવ્યા છે. એક્ઝેક્ટ એમની પાછળની તરફ જોવા જઈએ ને તો અહીંયા ખૂબ સુંદર મજાનો જે બગીચો છે તે બગીચાની અંદર ઘણા બધા લોકો છે ને અત્યારે રમી રહ્યા છે, કૂદી રહ્યા છે. બાકી તો અહીંયા પણ એક સાયન્સ સિટીમાં દ્રશ્યો જે બતાવવામાં આવેલા છે. આ બાળકો માટે મોટા મોટા હિંચકા નથી, આપણા માટે હિંચકા છે. અહીંયા તમે જુઓ નાના બાળકોએ લે છે અને મોટા લોકો પણ હિંચકા ખાય છે. તો મિત્રો આ તો ધાંગધ્રા જન મંગલ મહોત્સવનો ખૂબ સુંદર મજાનો સાંસ્કૃતિક પ્રદર્શનનો વિડીયો. તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને મિત્રો આજુબાજુમાં હોય તો ફરજિયાત જોવા આવજો. ખૂબ જ જોવા જેવી વસ્તુ છે. અને બીજું કે તમને ધાર્મિકને લગતી વસ્તુ તમને આ જગ્યા ઉપર જોવા મળે.